કુંભ રાશિવાળા, ધ્યાનથી સાંભળો. ભગવાનના ઘરે દેર છે, અંધેર નથી. ખૂબ જ મોટી ખુશખબરી તમારા જીવનના દરવાજે ટકોરા મારી રહી છે. તમારા મોઢેથી નીકળેલી દરેક સાચી ઈચ્છા હવે પૂરી થવાની દિશામાં આગળ વધી રહી છે. જે વાત માટે તમે ચૂપચાપ ભગવાન સામે હાથ જોડ્યા હતા, જે મનોકામનાને તમે કદાચ દુનિયાથી છુપાવીને રાખી હતી, તેના પૂરા થવાનો સમય હવે પહેલાં કરતાં પણ વધારે નજીક દેખાઈ રહ્યો છે. અને કુંભ રાશિ, સૌથી ખાસ વાત એ છે કે તમારી વાર્તા હજી પૂરી નથી થઈ, પણ આજે જે જગ્યાએ તમને લાગી રહ્યું હતું કે બધું અટકી ગયું છે, ત્યાંથી જ તમારા ભાગ્યમાં એક નવો મોડ આવવાનો છે. તમારા જીવનમાં જે દુઃખ હતું, જે રાહ હતી, જે મનનો બોજ હતો, જે વારંવાર તમને અંદરથી એ વિચારવા મજબૂર કરતો હતો કે આખરે મારી પ્રાર્થના ક્યારે સંભળાશે, તે દોરનો પ્રભાવ ધીમે ધીમે પાછળ છૂટી જવાનો છે. ભગવાને તમારી પોકાર સાંભળી છે. મોડું થયું છે પણ અંધેર નથી થયું. કુંભ રાશિવાળા, આજની આ વાત ફક્ત સાંભળવા માટે નથી, આને પોતાના મન સુધી ઉતરવા દો. ક્યારેક ભગવાન કોઈ વસ્તુને એટલા માટે રોકી દે છે કારણ કે તે વસ્તુ તમારા માટે નાની હોય છે, જ્યારે તમારા ભાગ્યમાં તેનાથી પણ ઘણી મોટી વસ્તુ લખાયેલી હોય છે. તમને લાગે છે કે ઈચ્છા પૂરી નથી થઈ, પણ ઉપરથી કદાચ તમારા માટે રસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો હોય છે. અને હવે તમારા જીવનમાં એ જ બદલાવ દેખાઈ રહ્યો છે. જે મુશ્કેલીઓ તમને લાંબા સમય સુધી હેરાન કર્યા, તેમાં રાહતનો રસ્તો બની શકે છે. જે કામમાં વારંવાર અડચણ આવી રહી હતી, તેમાં અચાનક કોઈ એવો અવસર સામે આવી શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. તમારા મનમાં જે ઈચ્છા વારંવાર ઉઠે છે, તેના સંબંધમાં કોઈ સમાચાર, કોઈ સંદેશ, કોઈ વ્યક્તિ કે કોઈ પરિસ્થિતિ તમારે સામે આવી શકે છે. પણ અહીં એક રહસ્ય છે. તમારી ઈચ્છા એ જ રૂપમાં પૂરી થાય છે એ જરૂરી નથી. ઘણીવાર ભગવાન આપણી માંગણી કરતાં પણ વધારે સારો રસ્તો ખોલે છે. એટલા માટે કુંભ રાશિ, આવનારા સમયમાં જો કોઈ જૂનો રસ્તો બંધ થતો દેખાય તો તરત જ નિરાશ ન થતા. બની શકે એ જ બંધ દરવાજો તમને એ રસ્તા તરફ વાળી રહ્યો હોય જ્યાં તમારી ખુશખબરી તમારી રાહ જોઈ રહી છે. અને તમારા જીવનનો સૌથી મોટો બદલાવ કદાચ ત્યાંથી જ શરૂ થશે, જ્યાં તમે આશા રાખવાનું લગભગ છોડી દીધું હતું. તમારા મનમાં કોઈ એક વાતને લઈને ખૂબ ઊંડી ચાહત છે. તમે તેને વારંવાર વિચારો છો, ક્યારેક રાત્રે એકલા, ક્યારેક ભગવાનને યાદ કરતા, ક્યારેક તમારી જાતને જ સવાલ કરતા કે આખરે ક્યારે, આ જ ક્યારે હવે ધીમે ધીમે હવે માં બદલાવાની ઊર્જા બનાવી રહ્યું છે. કુંભ રાશિ, તમારા માટે આ સમય ફક્ત ઈચ્છા પૂરી થવાની આશાનો નથી, પણ જૂના દુઃખોમાંથી બહાર નીકળીને નવી આશાને સ્વીકારવાનો સમય છે. તમારી આસપાસ કંઈક એવું બદલાઈ શકે છે જેને શરૂઆતમાં તમે સામાન્ય ઘટના સમજો, પણ પછીથી અનુભવ થશે કે આજ તો એ સંકેત હતો જેની રાહ આટલા દિવસોથી હતી. અને યાદ રાખો, સૌથી મોટી ખુશખબરી હંમેશા અવાજ કરીને નથી આવતી. ક્યારેક તે એક નાના સંદેશાના રૂપમાં આવે છે, ક્યારેક કોઈ ફોન કોલના રૂપમાં, ક્યારેક અચાનક મળેલા અવસરના રૂપમાં, અને ક્યારેક ભગવાન તમારી સામે એવો રસ્તો ખોલી દે છે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહોતું. કુંભ રાશિવાળા, જો પાછલા સમયમાં તમે ખૂબ સહન કર્યું છે, ખૂબ રાહ જોઈ છે, ઘણું બધું પોતાના અંદર દબાવીને રાખ્યું છે, તો હવે પોતાના મનને એ વિશ્વાસ આપવાનું શરૂ કરો કે તમારો વર્તમાન જ તમારી પૂરી વાર્તા નથી. તમારા ભાગ્યમાં બદલાવનું એક એવું પડ છુપાયેલું હોઈ શકે છે જે ધીમે ધીમે સામે આવી રહ્યું છે. પણ અસલી રહસ્ય એ છે કે તમારી એ ઈચ્છા, જેને તમે સૌથી વધારે દિલથી ચાહો છો, તેની સાથે એક બીજો બદલાવ પણ જોડાયેલો દેખાય છે. અને આ જ બીજો બદલાવ તમારા જીવનના એ હિસ્સાને સ્પર્શી શકે છે જ્યાં તમે સૌથી વધારે દર્દ સહન કર્યું છે. કુંભ રાશિવાળા, હવે એ રહસ્યને સમજો જે તમારા પાછલા સમયની પૂરી વાર્તાને
એક અલગ અર્થ આપી શકે છે. તમે જેટલું ગુમાવ્યું છે, જેટલી રાહ જોઈ છે, જેટલી વાર કોઈ આશાને તમારી સામે તૂટતી જોઈ છે, કદાચ એ બધું જ તમને એ જગ્યા સુધી લઈને આવ્યું છે જ્યાંથી તમારા જીવનની દિશા બદલાવાની છે. ક્યારેક તમે અનુભવ્યું હશે કે બાકીના લોકોના જીવનમાં વસ્તુઓ સહેલાઈથી થઈ જાય છે, પણ તમારા માટે દરેક વસ્તુ, સારી વસ્તુ પાછળ લાંબી રાહ શા માટે લખેલી છે? શા માટે તમારી મહેનતનું ફળ મોડું મળે છે? શા માટે તમારી સાચી ઈચ્છા પૂરી થવામાં આટલો સમય લાગે છે? શા માટે જ્યારે તમને લાગે છે કે હવે બધું બરાબર થવાનું છે, ત્યારે જ કોઈ નવી મુશ્કેલી સામે આવી જાય છે? કુંભ રાશિ, આનો એક જવાબ આજે તમારા મનમાં રાખો. મોડું થવાનો મતલબ ના પાડી દેવું નથી હોતું. ક્યારેક ઉપરવાળો તમને રોકે છે કારણ કે સમય હજી પૂરો નથી થયો હોતો. પણ જ્યારે સમય પૂરો થાય છે ત્યારે એક નાની સરખી ઘટના પણ તમારી પૂરી દિશા બદલી શકે છે. અને હવે તમારી આસપાસ આવી જ નાની ઘટનાઓ સંકેત બની રહ્યો છે. બની શકે કે કોઈ વ્યક્તિ અચાનક તમારો સંપર્ક કરે, કોઈ જૂનું કામ ફરીથી શરૂ થઈ જાય, કોઈ અટકેલા મામલામાં વાતચીત આગળ વધે, કોઈ એવો અવસર તમારી સામે આવે જેને જોઈને પહેલી નજરે તમને વિશ્વાસ જ ન થાય કે આ તમારા માટે છે. પણ તેને નજરઅંદાજ ન કરતા, કારણ કે ક્યારેક ભાગ્ય મોટી ખુશખબરીને ખૂબ સાધારણ રૂપમાં મોકલે છે. તમારા જીવનમાં જે વસ્તુની કમી તમને સૌથી વધારે અનુભવાય છે, એ જ ક્ષેત્રમાં હવે આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. જો તમે સન્માન ગુમાવ્યાનું અનુભવ્યું હતું, તો સન્માન પાછું મળવાનો અવસર બની શકે છે. જો તમને લાગતું હતું કે તમારી મહેનત કોઈને દેખાઈ નથી રહી, તો અચાનક જ એ જ મહેનતથી કોઈની સામે તમારી ઓળખ બની શકે છે. જો તમને લાગતું કે તમારી વાત કોઈ નથી સમજતું, તો કોઈ એવું વ્યક્તિ તમારા જીવનમાં આવી શકે છે જે તમારી ખામોશીને પણ સમજવા લાગે. અને જો તમારા મનમાં કોઈ અધૂરી ઈચ્છા છે, તો તેના સંબંધમાં આવનારો સંકેત તમારા અંદર ફરીથી આશા જગાડી શકે છે. પણ કુંભ રાશિ, અહીં તમારે એક વાત ખૂબ ધ્યાનથી સમજવી પડશે. ભગવાન જ્યારે તમારી જિંદગીમાંથી કોઈ દુઃખ હટાવે છે, તો હંમેશા માટે એ જ વસ્તુને પાછી નથી લાવતા જેને તમે ગુમાવી હતી. ક્યારેક તેઓ તેનાથી વધારે સારી વસ્તુ આપે છે. આ જે તફાવત છે જેને ઓળખવો જરૂરી છે. તમે કોઈ જૂના દરવાજાને ખુલવાની રાહ જોઈ રહ્યા છો, જ્યારે તમારા માટે એક નવો દરવાજો પહેલાંથી જ ખુલી ચૂક્યો છે. તમે પાછળ જોઈ રહ્યા છો અને તમારું ભાગ્ય તમને આગળ બોલાવી રહ્યું હશે. આ જ કારણ છે કે આવનારા સમયમાં તમારી સામે કોઈ એવો વિકલ્પ આવી શકે છે જેને લઈને તમારું મન બે ભાગમાં વહેંચાઈ જશે. એક તરફ જૂની આશા હશે અને બીજી તરફ નવો રસ્તો. એ સમયે ડરીને નિર્ણય ન લેતા. પોતાના અંદરની શાંતિને સાંભળજો, કારણ કે તમારા જીવનમાં આગળનો બદલાવ ફક્ત બહારની પરિસ્થિતિ બદલાવાથી નહીં આવે. સૌથી પહેલાં તમારા અંદર એ વિશ્વાસ પાછો આવશે જેને દુઃખ અને રાહે નબળો કરી દીધો હતો. તમે ફરીથી અનુભવશો કે હા, મારા માટે પણ સારો સમય હોઈ શકે છે. હા, મારી મહેનત પણ રંગ લાવી શકે છે. હા, મારી પ્રાર્થના પણ સંભળાઈ શકે છે. અને આ જ વિશ્વાસ તમારા ભાગ્ય પરિવર્તનની પહેલી સીડી બની શકે છે. કુંભ રાશિવાળા, તમે કદાચ એ પણ જોયું હશે કે જ્યારે માણસ ખૂબ વધારે દુઃખ સહન કરી લે છે, તો તે ખુશ થવાથી પણ ડરવા લાગે છે. તેને લાગે છે કે ક્યાંક ફરીથી બધું છીનવાઈ ન જાય. જો તમારા મનમાં પણ એવો ડર રહ્યો હોય, તો તેને ધીમે ધીમે છોડવો પડશે, કારણ કે જે વીતી ગયું તે તમારી પૂરી જિંદગી નથી. તમારા જીવનમાં હજી ઘણું બધું લખાવાનું બાકી છે. અને જે દુઃખને તમે તમારું નસીબ માની લીધું હતું, તે ફક્ત એક અધ્યાય હોઈ શકે છે. વાર્તા હજી બાકી છે. હવે જરા તમારી આસપાસ ધ્યાન આપો. કોઈ વાત વારંવાર તમારી સામે આવી રહી છે? કોઈ નામ, કોઈ વિચાર, કોઈ અવસર, કોઈ એવી ઈચ્છા જેને તમે જેટલી ભૂલવા માંગો છો,
એટલી જ વાર તે તમારા મનમાં પાછી આવે છે. આને ફક્ત સંયોગ માનીને ટાળતા નહીં. ક્યારેક ક્યારેક મનની અંદર ઉઠતી એ જ બેચેની આપણને એ દિશા તરફ લઈ જાય છે જ્યાં આપણી જિંદગીનો આગળનો જવાબ છુપાયેલો હોય છે. અને કુંભ રાશિ, તમારી સૌથી મોટી ખુશખબરી ફક્ત ઈચ્છા પૂરી થવા સુધી સીમિત નથી દેખાતી. તેની સાથે તમારા અંદરનો એક જૂનો ડર પણ તૂટી શકે છે. જે વાતને લઈને તમે લાંબા સમયથી પરેશાન હતા તેના વિશે કોઈ સ્પષ્ટતા મળી શકે છે. જે રસ્તા પર ધૂંધળાપણું હતું ત્યાં ધીમે ધીમે રસ્તો દેખાવા લાગી શકે છે. અને જે સમયે તમને લાગી રહ્યું હતું કે ભગવાને તમને ભૂલી ગયા છે, એ જ સમયે કોઈ એવો સંકેત સામે આવી શકે છે જે તમારા અંદરથી ફક્ત એક અવાજ નીકળશે કે હવે સમજાયું કે આટલું મોડું શા માટે થયું હતું. આ જ એક ક્ષણ હશે જ્યારે તમારું જૂનું દર્દ તમારી નવી આશાનું બદલાવનું શરૂ થશે. પણ હજી એક વધારે ઊંડી વાત બાકી છે, કારણ કે તમારી ઈચ્છા પૂરી થવાની સાથે સાથે તમારા ભાગ્યમાં એક એવો બદલાવ જોડાયેલો છે જે ફક્ત તમને ખુશી નહીં આપે, પણ તમને એ અહેસાસ પણ કરાવી શકે છે કે જે લોકોએ ક્યારેય તમારી કિંમત નથી સમજી, તેમને પણ તમારી બદલાયેલી સ્થિતિ દેખાવાની છે. કુંભ રાશિવાળા, હવે વાત એ મોડ પર આવી ચૂકી છે જ્યાં તમારી જિંદગીનો એક જૂનો અધ્યાય ધીમે ધીમે છૂટતો દેખાઈ રહ્યો છે. જે દર્દને તમે લાંબા સમય સુધી પોતાના અંદર રાખ્યું, જે વાતનો જવાબ તમને ન મળ્યો, જે આશાને તમે ઘણીવાર તૂટતી જોઈ, ત્યાર પછી હવે તમારા ભાગ્યમાં એક એવી સ્થિતિ બની શકે છે જ્યાં તમે પહેલીવાર અનુભવશો કે કદાચ ભગવાને તમારી પ્રાર્થના મોડેથી જ સાચી પણ બિલકુલ સાચા સમય માટે બચાવીને રાખી હતી. અને ધ્યાન રાખવું, આ ફક્ત ખુશ થવાની વાત નથી, આ એ બદલાવની શરૂઆત છે જેમાં તમારી સોચ, તમારી પરિસ્થિતિઓ અને તમારી આસપાસનું વાતાવરણ એકસાથે બદલાઈ શકે છે. કુંભ રાશિ, તમારા જીવનમાં છુપાયેલો કોઈ અવસર અચાનક સામે આવી શકે છે. એવો અવસર જેને પહેલાં તમે કદાચ મહત્ત્વ નહોતું આપ્યું. કોઈ કામ જેને તમે છોડી દીધું હતું એ જ ફરીથી તમારી સામે આવી શકે છે. કોઈ વ્યક્તિ જેની વાતને તમે ક્યારેય ગંભીરતાથી નહોતી લીધી, એ જ તમારા માટે કોઈ નવા રસ્તાનું કારણ બની શકે છે. અને કોઈ એવા સમાચાર જેની તમને લાંબા સમયથી રાહ હતી અચાનક તમારા કાન સુધી પહોંચી શકે છે. અહીં જ તમારે ખૂબ સાવધાન રહેવાનું છે, કારણ કે ભાગ્ય જ્યારે દરવાજો ખોલે છે તો દરેક દરવાજા પર મોટા અક્ષરોથી નથી લખેલું હતું કે આજ તમારો અવસર છે. ક્યારેક તે ખૂબ નાની ઘટના બનીને આવે છે. એટલા માટે તમારી આસપાસ થતી નાની નાની વાતોને અનુભવો. તમારા મનમાં અચાનક કોઈ કામ શરૂ કરવાની ઈચ્છા જાગે, કોઈ જૂના વ્યક્તિ સાથે વાતચીત કરવાનો વિચાર આવે, કોઈ અટકેલા કામને ફરીથી ઉપાડવાનું મન થાય, તો તેને ફક્ત એક ક્ષણિક વિચાર માનીને દબાવી ન દેતા. બની શકે કે એ જ વિચારની પાછળ તમારા ભાગ્યનો આગળનો રસ્તો છુપાયેલો હોય. કુંભ રાશિવાળા, અને હવે વાત કરીએ એ ઈચ્છાની જેના માટે તમે કદાચ સૌથી વધારે પ્રાર્થના કરી છે. તમે ભગવાન પાસે કંઈક માગ્યું હતું, કદાચ કોઈ અવસર માટે, કદાચ કોઈ ભવિષ્ય માટે, કદાચ કોઈ સંબંધની ખુશી માટે, કદાચ સન્માન માટે, કે પછી કદાચ ફક્ત એટલું માંગ્યું હતું કે જિંદગીમાં થોડો સુકૂન આવી જાય. તમે ઘણું બધું નહોતું માંગ્યું, બસ એટલું જ ઈચ્છ્યું કે જે દર્દ છે તે ખતમ થઈ જાય, જે ચિંતા છે તે ઓછી થઈ જાય, જે રાહ છે તે પૂરી થઈ જાય, અને જે મન હંમેશા ભારે રહે છે તેમાં ફરીથી ખુશી પાછી આવી જાય. કુંભ રાશિ, આ જ ભાવના તમારી વાર્તાનો સૌથી મહત્ત્વપૂર્ણ હિસ્સો છે, કારણ કે ક્યારેક ક્યારેક માણસ ધન કરતાં વધારે શાંતિ ઈચ્છે છે, સફળતા કરતાં વધારે સન્માન ઈચ્છે છે, ભીડ કરતાં વધારે એક સાચા સહારાની જરૂરિયાત અનુભવે છે. અને જ્યારે ભગવાન એક ખાલી જગ્યાને ભરવાનું શરૂ કરે છે ત્યારે માણસને સમજાય છે કે અસલી ખુશખબરી ફક્ત બહારની વસ્તુ નથી હોતી. અસલી ખુશખબરી એ હતી કે તેના અંદર આશા પાછી આવી રહી હતી. તમારા અંદર પણ
એ જ આશા જાગી શકે છે. તમે ફરીથી તમારા ભવિષ્યને લઈને સકારાત્મક વિચાર કરવા લાગી શકો છો. તમને લાગશે કે હવે કંઈક સારું થઈ શકે છે અને આ જ ભાવના તમને એ અવસર સુધી લઈ જશે જ્યાંથી પરિસ્થિતિઓ બદલાવની શરૂ થઈ શકે છે. પણ અહીં એક અણધાર્યો મોડ છે. તમારા ભાગ્યમાં બદલાવ ફક્ત તમારા માટે નહીં હોય. તમારી બદલાયેલી સ્થિતિને તમારી આસપાસના લોકો પણ અનુભવશે. જે લોકો આજે તમને હળવાશથી લે છે તેઓ તમારા નિર્ણયોને ગંભીરતાથી લેવા લાગી શકે છે. જે લોકો તમારી મહેનતને નહોતા સમજતા તેમને તમારી ક્ષમતા દેખાઈ શકે છે. અને જે લોકોએ વિચાર્યું હતું કે તમે હંમેશા એ જ સ્થિતિમાં રહેશો તેમને તમારી નવી દિશા જોઈને આશ્ચર્ય થઈ શકે છે. પણ કુંભ રાશિ, આને અહંકાર ન બનવા દેતા, કારણ કે તમારી અસલી જીત કોઈને નીચા દેખાડવામાં નથી. તમારી અસલી જીત એ જ છે કે જે દુઃખે તમને તોડવાનો પ્રયત્ન કર્યો એ જ દુઃખ તમને પહેલાં કરતાં વધારે મજબૂત બનાવી દે. જે રાહે તમને નબળા કર્યા એ જ રાહ તમારા અંદર ધીરજ પેદા કરી દે. અને જે નિષ્ફળતાએ તમને પોતાના પર શંકા કરાવી એ જ નિષ્ફળતા તમને તમારી અસલી તાકાત ઓળખવાનું કારણ બની જાય. કુંભ રાશિ, હવે પોતાના મનમાં એક સવાલ રાખો. જો તમારી સૌથી મોટી ઈચ્છા પૂરી થઈ જાય તો તમારા જીવનમાં સૌથી પહેલાં શું બદલાશે? તમારો ચહેરો, તમારી સોચ, તમારી પરિસ્થિતિ કે તમારા અંદરનો એ ડર જે આટલા સમયથી બેઠેલો છે? કદાચ જવાબ તમને પોતાને પણ ખબર છે અને આ જ જવાબ તમારા માટે એક સંકેત બની શકે છે. કારણ કે આવનારા સમયમાં જ્યારે એ નાની સરખી ખુશખબરી તમારી સામે આવશે તો સંભવ છે કે તમે તેને જોઈને તરત જ સમજી ન શકો કે આનું મહત્ત્વ કેટલું મોટું છે. પહેલાં તમને લાગશે કે આ તો બસ એક નાની સરખી વાત છે, પણ થોડા સમય પછી એ જ નાની વાતની કડી કોઈ મોટી ઘટના સાથે જોડાઈ શકે છે. અહીંથી જ ભાગ્યની દિશા બદલાય છે. એક નાની શરૂઆત, એક નાનો સંદેશ, એક નાનો અવસર, એક નાનો નિર્ણય અને પછી અચાનક પૂરો રસ્તો અલગ. કુંભ રાશિવાળા, એટલા માટે અત્યારે તમારી આશાને ન છોડતા. તમારું જીવન ફક્ત એ વસ્તુઓથી નથી બન્યું જે તમારી સાથે થઈ ચૂકી છે. તમારું જીવન એ વસ્તુઓથી પણ બનશે જે હજી તમારી સામે આવવાની બાકી છે. અને તમારા ભાગ્યમાં એક એવી ખુશીનો સંકેત છે જેના આવ્યા પહેલાં તમારે એક છેલ્લી ભાવનાત્મક પરીક્ષામાંથી પસાર થવું પડી શકે છે. એ પરીક્ષા બહારની પરિસ્થિતિની નહીં હોય, એ તમારા પોતાના મનની હશે. શું તમે જૂના દુઃખને પકડીને બેસી રહીશો કે ભગવાન દ્વારા ખોલવામાં આવી રહેલા નવા રસ્તા પર વિશ્વાસ કરશો? આ જ નિર્ણય તમારા આગળના અધ્યાયની દિશા નક્કી કરી શકે છે. અને જ્યારે એક ક્ષણ તમારી સામે આવશે ત્યારે તમને સમજાશે કે જે વસ્તુને તમે તમારી જિંદગીની સૌથી મોટી મોડાઈ સમજી રહ્યા હતા એ જ કદાચ તમારા જીવનની સૌથી મોટી તૈયારી હતી. કુંભ રાશિવાળા, હવે એ જગ્યા પર વાત પહોંચી ચૂકી છે કે જ્યાં તમારી આશા અને તમારું ભાગ્ય વચ્ચેનું અંતર ધીમે ધીમે ઓછું થતું દેખાય છે. જે વસ્તુ માટે તમે મનીમન પ્રાર્થના કરી હતી તેના પૂરા થવાની શક્યતા હવે તમારી સામે એક નવા રૂપમાં આવી શકે છે. પણ આને સમજવા માટે તમારે તમારા અતીતને એકવાર પાછળ ફરીને જોવું પડશે. યાદ કરો એ સમય જ્યારે તમે પૂરી ઈમાનદારીથી કોઈ વસ્તુ માટે પ્રયત્ન કર્યો હતો પણ પરિણામ તમારા પક્ષમાં નહોતું આવ્યું. જ્યારે તમે કોઈના પર ભરોસો કર્યો હતો પણ બદલામાં નિરાશા મળી. જ્યારે તમે વિચાર્યું હતું કે હવે બધું બરાબર થશે પણ અચાનક પરિસ્થિતિઓ ઉલટી થઈ ગઈ. અને પછી એક સમય એવો પણ આવ્યો જ્યારે તમે ભગવાનથી ફરિયાદ કરવાનું છોડી દીધું હશે. બસ ચૂપ થઈ ગયા છો. કદાચ તમે કહ્યું પણ નહીં હોય કે મને આ જોઈએ છે, પણ મનની અંદર એ ઈચ્છા છતાં પણ જીવંત રહી. કુંભ રાશિ, આ જ એ ઈચ્છા છે જેના વિશે આજનો સંકેત સૌથી વધારે ઊંડો છે. કારણ કે જે ઈચ્છા વારંવાર તૂટ્યા પછી પણ તમારા મનમાં જીવતી રહે છે તે અવારનવાર તમારા માટે ખૂબ માયને રાખે છે.
પણ હવે તમારે તમારી નજર બદલવી પડશે. જૂની નિરાશાને નવા અવસર પર હાવી ન થવા દો. જો કોઈ નવો રસ્તો તમારી સામે આવે છે તો ફક્ત એટલા માટે તેને ન ફગાવો કે પહેલાં તમને ઈજા થઈ હતી. જો કોઈ સારા સમાચાર આવે છે તો એ વિચારીને તેને નાના ન સમજો કે પહેલાં પણ તમને આશા મળી અને પછી નિરાશા થઈ. આ વાર પરિસ્થિતિ અલગ હોઈ શકે છે. આ વાર તમારો અનુભવ અલગ હોઈ શકે છે. અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત, આ વાર તમે પહેલાંવાળા માણસ નથી. તમે દુઃખ જોયું છે, તમે રાહ જોઈ છે, તમે લોકોને બદલાતા જોયા છે, તમે તમારી આશાને તૂટતા છતાં પણ સંભાળી છે. આ જ અનુભવ હવે તમારી શક્તિ બની શકે છે. કુંભ રાશિ, તમારા ભાગ્યમાં બદલાવની સૌથી મોટી શરૂઆત તમારા અંદરથી થઈ શકે છે. એક દિવસ અચાનક તમને અનુભવાશે કે હવે તમે એ વસ્તુઓ માટે પરેશાન નથી થતા જે પહેલાં તમારી રાતની ઊંઘ છીનવી લેતી હતી. હવે કોઈના વર્તનથી તમારો પૂરો દિવસ ખરાબ નહીં થાય. હવે કોઈની અપેક્ષા તમને તમારી કિંમત પર સવાલ કરવા માટે મજબૂર નહીં કરે. હવે તમને દરેક જવાબ માટે કોઈ બીજા માણસની જરૂર નહીં પડે. અને જ્યારે માણસ અંદરથી મજબૂત થાય છે ત્યારે તેના બહારની દુનિયા પણ બદલાતી દેખાવા લાગે છે. આ જે અવસ્થા છે જ્યાંથી તમારા માટે છુપાયેલા અવસરો દેખાવાના શરૂ થઈ શકે છે. કામના ક્ષેત્રમાં કોઈ નવો સંપર્ક બની શકે છે. તમારી પ્રતિભાને કોઈ એવું વ્યક્તિ ઓળખી શકે છે જેની નજર અત્યાર સુધી તમારા પર નહોતી પડી. કોઈ અટકેલા પ્રયાસને ફરીથી તક મળી શકે છે. અને જે કામને લઈને તમે વિચારી રહ્યા હતા કે આનાથી કંઈ નહીં થાય, એ જ ભવિષ્યમાં તમારા માટે એક મહત્ત્વપૂર્ણ રસ્તો બની શકે છે. ધનના મામલામાં પણ સૌથી મહત્ત્વપૂર્ણ સંકેત એ જ છે કે તમારે ફક્ત અચાનક મળતી રકમ પર ધ્યાન નથી આપવાનું. અસલી બદલાવ એ રસ્તામાં થઈ શકે છે જેથી તમારી આર્થિક સ્થિતિ ધીમે ધીમે મજબૂત થવા લાગી. કોઈ વધારાનો અવસર, કોઈ નવું કામ, કોઈ જૂની ચૂકવણી, કોઈ અટકેલો લાભ કે કોઈ એવો નિર્ણય જેનો ફાયદો પછીથી સમજાય. કુંભ રાશિ, તમારા ભાગ્યમાં જે બદલાવ બની રહ્યો છે તે ફક્ત એક દિવસની ખુશી નહીં પણ આગળ વધવાની દિશા પણ આપી શકે છે. અને સન્માન, આ પણ આ વાર્તાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. તમારી આસપાસ કોઈ એવું વ્યક્તિ હોઈ શકે છે જેણે ક્યારેય તમારી ક્ષમતાને ગંભીરતાથી નહોતી લીધી. પણ સમય હંમેશા એક સરખો નથી રહેતો. જ્યારે પરિસ્થિતિ બદલાય છે ત્યારે લોકોની નજર પણ બદલાઈ જાય છે. તમારે કોઈને સાબિત કરવા માટે કંઈ કરવાની જરૂર નથી. બસ પોતાના રસ્તા પર ચાલતા રહો. કારણ કે સૌથી શક્તિશાળી જવાબ એ હોય છે જે શબ્દોથી નહીં, તમારી બદલાયેલી જિંદગીથી મળે છે. અને હવે એ ભાવનાત્મક હિસ્સાની વાત, તમારા જીવનમાં જે દુઃખ વારંવાર પાછું આવતું હતું તેનો પ્રભાવ ઓછો થવાનો સંકેત બની શકે છે. તે દુઃખ કોઈ જૂના સંબંધથી જોડાયેલું હોઈ શકે છે, કોઈ અધૂરા સપનાથી, કોઈ નિષ્ફળતાથી, કોઈ આર્થિક પરેશાનીથી, કે એ એકલતાથી જેને તમે બીજાની સામે ક્યારેય સ્વીકારી નથી. તમે મુસ્કુરાતા રહ્યા પણ અંદર કંઈક તૂટ્યું રહ્યું. હવે એ અંદરના દર્દને આરામ મળવાની શરૂઆત થઈ શકે છે. કારણ કે ભગવાન હંમેશા આપણી પરિસ્થિતિઓ તરત નથી બદલતા. ક્યારેક પહેલાં આપણા અંદર એટલી શક્તિ પેદા કરે છે જ્યારે પરિસ્થિતિ બદલાય ત્યારે આપણે એ ખુશીને સંભાળી પણ શકીએ. કુંભ રાશિ, કદાચ આજે તમારી સૌથી મોટી તૈયારી હતી. અને હવે ધ્યાન આપો, જો આ દિવસોમાં તમને વારંવાર ભગવાનની યાદ આવી રહી છે, કોઈ મંદિરે જવાનું મન થઈ રહ્યું છે, અચાનક પ્રાર્થના કરવાની ઈચ્છા થઈ રહી છે કે વિના કોઈ ખાસ કારણે તમારા અંદર એક અજીબસી આશા જાગી રહી છે, તો એ ભાવનાને દબાવતા નહીં, તેને પોતાના અંદર જગ્યા આપજો. કારણ કે ઘણીવાર બદલાવ આવ્યા પહેલાં મન તેના માટે તૈયાર થવાનું શરૂ કરી દે છે. પણ હજી સૌથી મહત્ત્વપૂર્ણ સંકેત બાકી છે.
તમારી મનોકામના પૂરી થવાની રાહમાં એક એવો ક્ષણ આવી શકે છે જ્યારે તમને લાગશે કે બધું ફરીથી અટકી ગયું છે. અને આ જ એક ક્ષણ હશે જ્યાં તમારે જૂના કુંભ રાશિવાળા પોતાને યાદ નથી કરવાના. તમારે ગભરાવાનું નથી. તમારે તરત હાર નથી માનવાની, કારણ કે સંભવ છે કે એ જ છેલ્લી અડચણ એ દરવાજા ઠીક પહેલાં ઊભી હોય, જેને ખોલ્યા પછી તમારી પૂરી દિશા બદલાવાની હોય. યાદ રાખજો, ભગવાનના ઘરે મોડું થઈ શકે છે, અંધેર નહીં. તમારી પ્રાર્થના અણસાંભળી નથી થઈ, તમારી મહેનત નકામી નથી ગઈ, તમારા આંસુ વ્યર્થ નથી ગયા, અને તમારા જીવનમાં જે કંઈ સારું આવવાનું છે તેને ઓળખવા માટે તમારે બસ એક વસ્તુ બચાવીને રાખવાની છે, તમારો વિશ્વાસ. કારણ કે જે દિવસે તમારી આશા પૂરી રીતે પાછી ફરી આવશે, એ જ દિવસે તમને એક ખુશખબરીનો પહેલો સ્પષ્ટ સંકેત દેખાઈ શકે છે, જેની રાહ તમારા મનને આટલા લાંબા સમયથી હતી. કુંભ રાશિવાળા, હવે આ પૂરી વાતનું સૌથી ઊંડું રહસ્ય તમારી સામે છે. જે ખુશખબરીનો સંકેત વારંવાર તમારી વાર્તામાં પાછો ફરી રહ્યો હતો, તે ફક્ત કોઈ એક ઘટનાની ખુશી નથી. આ એ બદલાવની શરૂઆત છે, જેમાં તમને ધીમે ધીમે અનુભવ થઈ શકે છે કે તમારી જિંદગી પહેલાં જેવી નથી રહી. જે વસ્તુ માટે તમે ભગવાન પાસે પ્રાર્થના કરી હતી, તેનો રસ્તો ખુલી શકે છે. જે કામ માટે તમે લાંબા સમય સુધી રાહ જોઈ, તેમાં ગતિ આવી શકે છે. જે દુઃખે તમને અંદરથી થકવી દીધા, તેની અસર ઓછી થઈ શકે છે. અને જે આશાને તમે ઘણીવાર પોતાના હાથોથી છૂટતા જોઈ, એ જ આશા ફરીથી તમારી અંદર જન્મ લઈ શકે છે. કુંભ રાશિ, આજની સૌથી મોટી વાત આ જ છે. તમારી વાર્તા ફક્ત તમારા વીતી ગયેલા દુઃખોથી નક્કી નથી થતી. તમારા ભાગ્યમાં હજી એવા પાના બાકી છે જેને તમે વાંચ્યા જ નથી. એટલા માટે જો આજે તમારી જિંદગીમાં બધું એવું નથી જેવું તમે ઈચ્છો છો, તો આનો મતલબ એ બિલકુલ નથી કે હંમેશા આવું જ રહેશે. ક્યારેક ક્યારેક જિંદગીનો સૌથી સુંદર મોડ એ સમય આવે છે જ્યારે માણસને લાગે છે કે હવે કંઈ બદલાવાનું નથી. અને તમારા માટે પણ એવો જ મોડ કોઈ મોડ બની શકે છે. તમારા કરિયરમાં કોઈ નવો અવસર સામે આવી શકે છે. જે કામમાં તમારી મહેનતનું સાચું પરિણામ નહોતું મળી રહ્યું, ત્યાં તમારી ક્ષમતાને ઓળખ મળવાની શક્યતા બની શકે છે. કોઈ અટકેલો પ્રયાસ ફરીથી ગતિ પકડી શકે છે અને તમને એ અનુભવ કરાવી શકે છે કે હવે વસ્તુઓ ધીમે ધીમે તમારા પક્ષમાં આવવા લાગી છે. ધનના મામલામાં પણ તમારે ફક્ત અચાનક મળતા લાભની આશામાં નથી બેસવાનું. તમારી સામે આવતા અવસરોને ઓળખો. કોઈ વધારાનું કામ, કોઈ જૂની ચૂકવણી, કોઈ નવો સંપર્ક કે કોઈ એવો રસ્તો તમારા માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે, જેને તમે પહેલાં ગંભીરતાથી નહોતો લીધું. અને સન્માન, કુંભ રાશિની સન્માનની જે કમી તમે ક્યારેય અનુભવી હતી, તેનું દર્દ કદાચ ધન કરતાં પણ વધારે ઊંડું હતું. પણ સમય બદલાય છે. તમારી મહેનત દેખાઈ શકે છે, તમારી વાત સંભળાઈ શકે છે, તમારી ક્ષમતાને સ્વીકારવામાં આવી શકે છે. અને જે લોકોએ ક્યારેક તમને ઓછા સમજ્યા હતા, તેમની સામે તમારે પોતાને સાબિત કરવાની જરૂર પણ નહીં પડે. તમારી બદલાયેલી સ્થિતિ જ તમારી ઓળખ બની શકે છે. પણ આ પૂરી ખુશખબરીનો સૌથી ભાવનાત્મક હિસ્સો તમારા મન સાથે જોડાયેલો છે. તમારા અંદરનું એ દર્દ જે લાંબા સમયથી કોઈને દેખાયું નથી, તે ધીમે ધીમે હળવું થઈ શકે છે. તમે ફરીથી મુસ્કુરાતા શીખી શકો છો, ફરીથી આશા રાખી શકો છો, ફરીથી કોઈ સારા આવતીકાલની કલ્પના કરી શકો છો. અને કદાચ એક દિવસ તમારે પાછળ ફરીને જોતાં પોતાની જાતને કહેવું પડશે કે જે સમયે મને લાગતું હતું કે ભગવાન મારી વાત નથી સાંભળી રહ્યા, એ જ સમયે ભગવાન મારા માટે કંઈક તૈયાર કરી રહ્યા હતા. કુંભ રાશિ, આ વાર્તાનો સાર છે, મોડું થયું છે પણ અંધેર નથી. તમારી પ્રાર્થનાનો સમય અલગ હોઈ શકે છે, પણ તમારી પ્રાર્થનાની કિંમત ઓછી નથી થઈ. તમારા આંસુઓનો કોઈ દર્શક નહોતો, પણ ઉપરવાળો તમારી ખામોશીથી
અજાણ નહોતો. તમે જે સહન કર્યું તેનો દરેક દર્દ તમારા અંદર એક એવી તાકાત બનાવી શકે છે જેને હવે કોઈ સહેલાઈથી નહીં તોડી શકે. અને હવે જ્યારે કોઈ સારા સમાચાર તમારા જીવનમાં ટકોરા મારે તો તેને ડરીને ન જોતા, તેને સ્વીકાર કરજો. જો કોઈ અવસર મળે તો તેના વિશે વિચારજો. જો કોઈ સંદેશ આવે તો તેને સમજજો. જો કોઈ નવો રસ્તો ખુલે તો તરત એવું ન માની લેતા કે આ પણ પહેલાં જેવું જ હશે, કારણ કે આ વાર તમારો અનુભવ તમારી સાથે છે, તમારી સમજ તમારી સાથે છે અને સૌથી વધીને તમારો વિશ્વાસ તમારી સાથે છે. કુંભ રાશિ, આજે રાત્રે જ્યારે તમે એકલા હો, થોડી ક્ષણ શાંત બેસજો, ભગવાનને યાદ કરજો, પોતાના મનની એ ઈચ્છાને યાદ કરજો જેને તમે કદાચ કોઈને નથી કહી. પછી પોતાની જાતને એક વાત કહીજો કે જો આ મારા માટે સાચું છે તો ભગવાન આનો રસ્તો ખોલે, અને જો આનાથી પણ વધારે સારું કંઈ મારા ભાગ્યમાં છે તો મને તેને ઓળખવાની શક્તિ આપે. આ જ વિશ્વાસ તમને બેચેનીમાંથી શાંતિ તરફ લઈ જશે, કારણ કે ભગવાન પાસે ફક્ત પોતાની ઈચ્છા પૂરી કરવાની માંગણી કરવી એ જ પ્રાર્થના નથી. ક્યારેક ક્યારેક એ કહેવું પણ પ્રાર્થના છે કે હે ભગવાન, જે મારા માટે સાચું છે તેને મારા જીવન સુધી પહોંચાડી દો. અને કુંભ રાશિ, સંભવ છે કે આવનારો સમય તમને આ જ પ્રાર્થનાનો જવાબ આપે. જે વસ્તુને તમે તમારી સૌથી મોટી ઈચ્છા સમજી રહ્યા હતા તેનાથી પણ વધારે સારો કોઈ રસ્તો તમારી સામે ખુલી શકે છે. એટલા માટે પોતાના ભાગ્યને લઈને નિરાશ ન થતા, પોતાના વર્તમાનને જોઈને પોતાના ભવિષ્યનો નિર્ણય ન કરતા. આજે જો કોઈ વસ્તુ અધૂરી છે તો આનો અર્થ એ નથી કે તે હંમેશા અધૂરી રહેશે. આજે જો કોઈ રસ્તો બંધ છે તો આનો અર્થ એ નથી કે તમારી મંજિલ ખતમ થઈ ગઈ. આજે જો તમારી આંખોમાં આંસુ છે તો આનો અર્થ એ નથી કે તમારા જીવનમાં ખુશી નહીં આવે. ક્યારેક ક્યારેક આંસુઓ પછી એ જ મુસ્કાન આવે છે જેની માણસને સૌથી વધારે રાહ હોય છે. અને કદાચ કુંભ રાશિ, તમે પણ એ જ મુસ્કાનની નજીક પહોંચી રહ્યા છો. કુંભ રાશિવાળા, પોતાના વિશ્વાસને સંભાળીને રાખો. તમારા જીવનનું દર્દ તમારી ઓળખ નથી. તમારું મોડું થવું તમારી હાર નથી. તમારી રાહ તમારી નબળાઈ નથી. અને તમારી અધૂરી ઈચ્છા તમારી અંતિમ વાર્તા નથી. ભગવાનના ઘરે દેર છે, અંધેર નથી. જે દિવસ સમય સાચો હશે એ જ વસ્તુ જે આજે અશક્ય લાગી રહી છે કાલે તમારી સામે શક્ય બનીને ઊભી રહી હશે. તમારા ભાગ્યમાં નવી આશાનો દીવો પ્રગટી શકે છે. તમારા જીવનમાં અટકેલી ખુશી પાછી ફરી શકે છે. તમારા મનનો બોજ હળવો થઈ શકે છે અને તમારી સૌથી સાચી ઈચ્છા પોતાના પૂરા થવાની દિશામાં પહેલું કદમ ઉપાડી શકે છે. એટલા માટે આજે એક વાત ફરી દિલથી કહું, મને વિશ્વાસ છે, કારણ કે બની શકે તમારી જિંદગીનો સૌથી સુંદર અધ્યાય એ સમયે શરૂ થઈ રહ્યો હોય જ્યારે તમને હજી તેનો પહેલા પાનો પણ દેખાઈ રહ્યો ન હોય. જય શનિદેવ.